પહેલાં તો આખો વિડીયો જોજો અને પછી કોમેન્ટ કરજો, કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે જ્યારે સોશિયલ મીડિયામાં કેટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તમે ઉપર જોઈ શકો છો। જે આ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જયેશભાઈ સોઢા જેના વિરુદ્ધ મિત્રો વાત કરી તો અત્યારે એટલા બધા મિત્રો ફેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ઘણા બધા લોકો એમ કહે છે કે ભાઈ તમે કેમ થંબનેલ મારી, ભાઈ મેં થંબનેલ કેમ મારી છે એ તમને બધા લોકોને આગળ જણાવવાનો છું। સાથે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ માયરા સોયા જે આ મિત્રો વાત કરી તો પોતાનું અવસાન થયા બાદ જે રીતે ભાઈ સોશિયલ મીડિયામાં ફોટાઓ તેના શેડ જે વાત કરી લીધી તે વાયરલ થઈ રહ્યા છે, તેના કારણે જયેશભાઈ સોઢા સાથે મિત્રો જે હાલત થઈ છે, જે આ મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ જયેશભાઈ સોઢાની હાલત બગડી એવું કહે તો પણ ખોટું નથી, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે બધા જ લોકો આરોપ નાખી રહ્યા છે જયેશભાઈ સોઢાના કારણે મિત્રો વાત કરી તો આ બેને છે પોતાનો જીવન ટૂંકાવ્યો છે, પરંતુ મિત્રો હજુ સુધી એટલો બધો ખુલાસો થયો નથી। જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે માયરા સોયાના પરિવારો કહી રહ્યા છે કે જયેશ સોઢાના કારણે મારી દીકરીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, પરંતુ મિત્રો હજી સુધી ખુલાસો થયો નથી। હજી સુધી મિત્રો વાત કરી તો કોઈ પણ એવી તપાસ થઈ નથી। ખોટા મિત્રો સૌથી પહેલાં તો તમે વિડીયો વાયરલ ન કરો, કારણ કે મિત્રો ઘણા બધા લોકો કહે છે કે તમે પણ થંબનેલ લગાડી છે। ભાઈ મેં થંબનેલ એ માટે લગાવી છે કે તમે બધા વિડીયો જોવા આવો અને તમને સાચી માહિતી મળે કે ભાઈ જયેશભાઈ સોઢા ઉપર હજુ સુધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ મિત્રો જે રીતે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે મિત્રો આ ભાઈના કારણે આ બેને છે આત્મહત્યા કરી છે, તો ભાઈ એવું નથી। ભાઈ હજુ સુધી મિત્રો એમ કીધું કાયદેસરની કાર્યવાહી પાછળનું મિત્રો કારણ હોઈ શકે છે, હજી સુધી મિત્રો એટલી બધી તપાસ થઈ નથી। અને જો મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢા ગુનેગાર સાબિત થશે પછી તમે અપલોડ કરશો તો હાલશે, પરંતુ મિત્રો અત્યારે ભાઈ ખોટા વિડીયો અપલોડ કરવામાં હું બે હાથ જોડીને વિનંતી કરું છું, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જયેશભાઈ સોઢાના કારણે આ ઘટના ઘટી છે, આ દીકરીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તો તમને શું લાગે છે ખાસ કરીને અત્યારે કમેન્ટ કરજો, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ બેન છે એ મિત્રો વાત કરી તો આના પર એમ કીધું 6 મહિનાથી જે રીતે લફરું હતું તે માટે પોતાનો આપઘાત કરી નાખ્યો છે। તો તમને શું લાગે છે કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી।